ચાલો આજે વાત કરીએ એક એવા ઇતિહાસની જે રંગોમાં લખાયો છે. ભારતીય ચિત્રકળાની આ સફર એટલે સમજો કે હજારો વર્ષોની વાર્તાઓ જે ક્યારેક કેનવાસ પર તો ક્યારેક તાળપત્રો પર જીવંત થઈ છે. આ સફર કેટલી બધી વૈવિધ્યસભર છે એનો અંદાજો તો આ રાજપૂત ચિત્રની ભવ્યતા જોઈને જ આવી જાય, ખરું ને? પણ આ તો માત્ર એક ઝલક છે. અસલી કહાની તો હવે શરૂ થાય છે. વિચાર તો આવે જ કે આટલો લાંબો ઇતિહાસ અને એમાં પણ આટલી બધી અલગ અલગ કલાશૈલીઓ. આ જોઈને મનમાં એક સવાલ જરૂર થાય કે ભાઈ, એક જ સંસ્કૃતિમાં આટલું બધું વૈવિધ્ય આવ્યું ક્યાંથી? કેવી રીતે બન્યું આ બધું? ચાલો, બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે સમયમાં થોડે પાછા જઈએ, છેક શરૂઆતના દિવસોમાં. તો આપણી આ સફરની શરૂઆત થાય છે હસ્તપ્રતોથી. જરા કલ્પના કરો, એવો સમય જ્યારે કાગળ નહોતો અને જ્ઞાન અને કલા બધું જ તાળપત્રો પર સાચવવામાં આવતું હતું. અને એમાં સૌથી પહેલી જે ઝલક આપણને જોવા મળે છે એ છે પૂર્વ ભારતની, જેને આપણે આજે પાલ શૈલી તરીકે ઓળખીએ છીએ. તો આ જે પાલ શૈલી છે એનો વિકાસ મુખ્યત્વે બંગાળ અને બિહારમાં થયો અને એના કેન્દ્રમાં હતો બૌદ્ધ ધર્મ. હવે જો, આ કોઈ મોટા કેનવસ પરના પેઇન્ટિંગ નહોતા હો. આ તો તાળપત્રના નાના નાના ટુકડા પર એકદમ બારીકાઈથી દોરેલા ચિત્રો હતા. જરા ચિત્રમાં જુઓ તો એની રેખાઓ કેટલી નાજુક છે નહીં? અને દેવતાઓના હાવભાવમાં કેવી શાંતિ છલકાય છે. બસ આ જ તો પાલ શૈલીની ખરી ઓળખ હતી, સૂક્ષ્મતા અને આધ્યાત્મિકતા. હવે જુઓ, આ બહુ રસપ્રદ જ છે. જે સમયે પૂર્વમાં પાલ શૈલીનો વિકાસ થઈ રહ્યો હતો, બરાબર એ જ અરસામાં પશ્ચિમ ભારતમાં અને એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતમાં એક તદ્દન અલગ જ કલા આકાર લઈ રહી હતી, અને એ હતી જૈન શૈલી. આ ચિત્રોનો મુખ્ય હેતુ શું હતો? તો કે જૈન ધર્મના જે ગ્રંથો હતા એને સચિત્ર રીતે સમજાવવાનો. અને સાચું કહું તો એની ઓળખ તો તરત જ થઈ જાય. એકદમ યુનિક સ્ટાઇલ હતી. પાત્રોના ચહેરા પર નજર કરો, એકદમ તીક્ષ્ણ નાક, કોણીય જડબું અને હા, ખાસ કરીને પેલી શરીરની બહાર નીકળતી દેખાતી આંખો. આ એની સિગ્નેચર સ્ટાઇલ હતી. ખરેખર એકદમ અલગ અને આગવી શૈલી જે બીજે ક્યાંય જોવા ન મળે. ચાલો, તો હવે ધાર્મિક ગ્રંથો અને તાળપત્રોની સૂક્ષ્મ દુનિયામાંથી એક લાંબી છલાંગ લગાવીએ અને સીધા જ પહોંચી જઈએ રાજા મહારાજાઓના ભવ્ય દરબારોમાં. અને ત્યાં આવતાની સાથે જ કલાનો આખો હેતુ જ બદલાઈ જાય છે. હવે કલા માત્ર ધર્મ માટે નહોતી, પણ દરબારની શાન હતી, પ્રેમકથાઓનું માધ્યમ હતી અને રાજાઓના પરાક્રમોનું પ્રદર્શન હતી. અને આ જે નવી દુનિયા છે ને, એનું પ્રતિનિધિત્વ કરે છે રાજપૂત શૈલી. આ શૈલી મુખ્યત્વે રાજસ્થાન અને મધ્ય ભારતના રજવાડાઓમાં ખીલી હતી. અને એના વિષયો? અરે વાહ! એમાં દરબારી જીવન પણ આવે, શિકારના દ્રશ્યો પણ હોય, રાધાકૃષ્ણનો પ્રેમ પણ જોવા મળે અને કુદરતનું સૌંદર્ય તો ખરું જ. પણ રાજપૂત ચિત્રોની અસલી ખાસિયત છે એના ઘેરા, ચટકદાર રંગો અને એવી વાર્તાઓ જેમાં લાગણીઓ છલકાતી હોય. આ દ્રશ્યમાં જુઓ ને, એવું નથી લાગતું કે જાણે આખો દરબાર આપણી આંખો સામે જીવંત થઈ ગયો હોય. એમાંનો દરેક પાત્ર, દરેક રંગ જાણે પોતાની આખી કહાણી કહી રહ્યો છે. અને પછી ભારતીય કલાના ઇતિહાસમાં આવ્યો એક બહુ મોટો બદલાવ. મુગલ સામ્રાજ્યના આગમન સાથે જ ભારતીય કલાને એક તદ્દન નવી દિશા મળી. આ હતી મુગલ શૈલી. આ શૈલી એટલે જાણે ભારતીય સંવેદના અને ઈરાની કળાની બારીકાઈનું એક અદ્ભુત મિશ્રણ. અહીં કલ્પના કરતા રિયાલિઝમ પર એટલે કે વાસ્તવિકતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. ચહેરાના હાવભાવ હોય, પોશાકની ઝીણામાં ઝીણી ડિટેલ હોય કે પછી દરબારની શિસ્ત, બધું જ એટલું જીવંત લાગે કે વાત ન પૂછો. આ ચિત્રને જરા ધ્યાનથી જુઓ તો એવું લાગશે જાણે કોઈ ફોટોગ્રાફ હોય. એટલી બધી ચોકસાઈ છે. પછી ભલે એ શિકારનું દૃશ્ય હોય કે યુદ્ધનું મેદાન, મુઘલ કલાકારોએ બધું જ એવી અદ્ભુત રીતે કેનવાસ પર ઉતાર્યું છે કે બસ જોતા જ રહી જઈએ. હા, સદીઓ સુધી રાજવી આશ્રયમાં વિકસેલી આ કલાએ ફરી એકવાર એક મોટો વળાંક લીધો. ક્યારે? અંગ્રેજોના આગમન સાથે. હવે પશ્ચિમી કલાની વાસ્તવિકતા અને આપણી ભારતીય પરંપરાઓ વચ્ચે એક નવો સંઘર્ષ પણ શરૂ થયો અને એક નવો સંવાદ પણ. આ બદલાવ સમજવા માટે આ બે ચિત્રોનો તફાવત જુઓ. એક તરફ છે હસ્તપ્રતની શૈલીબદ્ધ દુનિયા અને બીજી તરફ છે આધુનિક યુગનો રિયાલિઝમ એટલે કે વાસ્તવવાદ. કેટલો ફરક છે નહીં?
બસ આ જ નવા યુગને આધુનિક ભારતીય કલા તરીકે ઓળખવામાં આવ્યો. એમાં થયું એવું કે વિષયો તો આપણા ભારતીય જ હતા, પણ ચિત્ર બનાવવાની જે ટેકનિક હતી એ પશ્ચિમી હતી. અને આ પરિવર્તનના સૌથી મોટા પ્રણેતા હતા રાજા રવિ વર્મા. હવે જુઓ, આ નવા વિચારોને અને નવી કલાને આગળ વધારવા માટે, પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓની જરૂર તો પડે જ. અને એમ જ શરૂઆત થઈ. મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટની, ટાગોર પરિવારે શાંતિનિકેતનની સ્થાપના કરી અને આપણી કલાનગરી વડોદરામાં તો પ્રખ્યાત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ શરૂ થઈ. કહી શકાય કે આ સંસ્થાઓએ જ ભારતીય કલાના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો. અને હા, આ આખી સફરમાં આપણા ગુજરાતનું યોગદાન તો હંમેશા બહુ જ મહત્વનું રહ્યું છે. પેલી જૈન હસ્તપ્રતોથી જે વારસો શરૂ થયો હતો ને, એ આધુનિક યુગમાં પણ એટલો જ જીવંત રહ્યો. અને આનો ઘણો મોટો શ્રેય જાય છે કલાગુરુ રવિશંકર રાવળ જેવા મહાનુભાવોને. એમણે ગુજરાત ચિત્રકલા સંઘની સ્થાપના કરી અને ગુજરાતની કલા પરંપરાને જાણે એક નવું જીવન આપ્યું. એને આધુનિક વિચારો સાથે જોડી. તો તાડપત્ર પરની નાજુક રેખાઓથી લઈને આજના ડિજિટલ કેનવાસના પિક્સેલ સુધી શું જબરજસ્ત સફર રહી છે, નહીં? ભારતીય ચિત્રકળાએ ખરેખર એક અવિશ્વસનીય યાત્રા કરી છે. દરેક યુગે પોતાના રંગો પૂર્યા, પોતાની વાર્તા કહી. પણ હવે સવાલ એ છે કે ભવિષ્યના કલાકારો આ વાર્તાને કયો નવો વળાંક આપશે? ભારતીય કલાનો આવનારો અધ્યાય કેવો દેખાશે? વિચારવા જેવી વાત છે.